नमोस्तुनन्ताय सहस्रमूर्तये सहस्रपादाय क्षिशिरोर्बहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। આજના શુભ પ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેમના સાનિધ્યમાં બિરાજમાન થણા મંદિરના મહંત સદગુરુ સ્વામી હરિમુકુદાસજી તેમજ પાર્લા વિશ્રાંતિ સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવનથી પધારેલા એ વિશ્રાંતિ ભુવનના મહંત સદગુરુ સ્વામી પૂર્ણેય સ્વામી શાંતિ પ્રિયદાસજી તેમજ તે જ વિશ્રાંતિ ભુવન એમના કોઠારી પદે સેવા આપતા એવા અમારા નિર્ભય જીવનદાસજી સ્વામી તેમજ અહીં આપણને માર્ગદર્શન આપી રહેલા એવા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી આ કાર્યને સહજમાં એ તૈયારી કરી દે અને સમેટી પણ લે એવી સૂઝબૂઝવાળા અમારા નાના પણ મોટા કાર્યકર જેવા અમારા બાલમુકુંદ સ્વામી તેમજ અહીં થાણા મંદિરના કાર્યકર સમિતિના સર્વે સભ્યો તેમજ અલગ અલગ સ્થળેથી જ્યાં જ્યાં સભાઓ ચાલે છે ત્યાંથી પધારેલા સમિતિના સભ્યો તેમજ સર્વે સત્સંગીઓ ભાઈઓ બહેનો બાળકો સૌ આજના ખારેકોત્સવમાં લાભ લેવા અને કથા શ્રોતાભિલાષી એવા સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આજે આપણે જ્યારે આવો ઉત્સવ માણી રહ્યા છીએ, શાસ્ત્રોમાં કહ્યું છે ઉત્સવ પ્રિયા માનવાહ, માણસને ઉત્સવ વિના ચાલતું નથી. એને ઉત્સાહ જીવનમાં કંઈક કેળવવા માટે, ઉત્સાહ જગાડવા માટે આવા ઉત્સવોની જરૂર છે. એટલે ઋષિ મુનિઓએ આ ભારતીય સંસ્કૃતિમાં અનેકવિધ એવા ઉત્સવોની લહાણી આપી છે. એક પછી એક એવા ઉત્સવો આપણને પ્રાપ્ત થાય. અને એ ઉત્સવો એમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ જેને શિક્ષાપત્રીની અંદર કહ્યું કે વિઠ્ઠલનાથજી જે હવેલી પંથના ગાદીપતિ છે, હવે એમણે જે ઉત્સવો અને પૂજા રીતિ એના નિર્ણયો આપ્યા છે ને, એ પ્રમાણે અમારા સંપ્રદાયના અમારા સર્વે સત્સંગીઓએ માનવું. તો આ પરંપરા જે મૂર્તિ પૂજકો એટલે કે ભગવાનની મૂર્તિ સાકાર સ્વરૂપની જેની ઉપાસના હોય એ આ બાબતને સમજી શકે, પણ નિરાકારવાદી હોય એને કે મૂર્તિનો કોઈ હેતુ એની પાસે છે નહીં. પણ મૂર્તિ પૂજકોએ જ્યારે જ્યારે ઉત્સવો અને એના નિર્ણયને આધારે ઉત્સવોની અલગ અલગ એવી વ્યવસ્થાઓથી અનેક ઉત્સવો દેવતાઓ, દાનવો, માનવો, પશુ પક્ષી અનેક રૂપમાં અનેક એવી કેટલીય એ ગાથાઓ શાસ્ત્રોમાં લખાઈ ગઈ, જેના આધારે આજે અહીંયા ઉત્સવો થઈ રહ્યા છે. આપણે જોઈએ જેમ કે કોઈ ઉત્સવને આપણે જોવા જઈએ તો આપણે નૃસિંહ ભગવાનનો અવતાર થાય એટલે નૃસિંહ જયંતી, નર અને સિંહ એના રૂપમાં હોય. ક્યાંક ભગવાન એ દૈત્યને મારવા આવ્યા છે, તો હિરણ્યકશિપુનો નાશ કરવા આવ્યા, એનો ઉત્સવ બની ગયો. અહીંયા પ્રહલાદજી એના સુપુત્ર એનું રક્ષણ કર્યું, પણ એની ફઈ હોલિકા, હે હોલિકા એ પ્રહલાદને મારવા માટે જ્યારે એને અગ્નિમાં બાળવા ખોળામાં લઈને બળે, પણ એ ભગવાનની કૃપા પવનદેવને આજ્ઞા થાય, એ જે
એને દેવતાઓ તરફથી અગ્નિ સ્પર્શ ન કરે એવી ચૂંદડી મળેલી હતી. એ ઓઢી અને પ્રહલાદને ગોદમાં લઈ અને જ્યારે એને બળવા લાગી, પણ હોલિકા દહન એ બળતા બળતા પવનદેવને પ્રેરણા થઈ અને પવનદેવે ઝપાટો મારી અને ચૂંદડી આમ એના ઉપરથી ઉડી અને પ્રહલાદ ઉપર પડી અને પ્રહલાદ ચૂંદડીએ ઢંકાઈ ગયા ને હોલિકા બળી ગઈ. હવે એનો આપણે ઉત્સવ સમજાણું તમને? ક્યાંક માનવ છે, ક્યાંક દાનવ છે, ક્યાંક ભગવાનના અવતાર છે, ક્યાંક પશુ પક્ષી, દરેકના આધારે આવા ઉત્સવો બન્યા છે. ત્યારે એવા ઉત્સવો એ પૌરાણિક ઉત્સવો આપણને ખૂબ મળ્યા છે. ત્યારે પછી આપણે આ સંપ્રદાયની અંદર તો વળી અવનવી રીંગણા ઉત્સવ, મહારાજે શાકોત્સવ, કોઈ ઉત્સવ ન હોય ત્યારે પણ ખાલી જગ્યા રાખીને શાકોત્સવ કર્યો. આપણે વળી આજે હમણાં થોડીક જગ્યા ખાલી હતી તો આમરોત્સવ, નહીં? પરંપરા સ્વામિનારાયણ ભગવાનની આપણે મૂકવી નહીં, ચાલુ રાખી. આમરોત્સવ કર્યા પછી પાછી જગ્યા દેખાણી તો ખારેકોત્સવ. એક પછી એક અનેકવિધ કોઈ બી નિમિત્ત બનાવીને આવા ઉત્સવોને જ્યારે આપણે કરતા રહીએ, તમને એમને સામાન્ય આમ સભામાં બોલાવી દે આટલા જણા થાઓ નહીં ને, પણ આવા ઉત્સવોને આધારે જ્યારે બોલાવવામાં આવે ત્યારે અહીંયા હોલમાં ભક્તજનોની ભીડ જામે અને ઉત્સવ માણે, પ્રસાદનો આનંદ માણે, કથા વાર્તાની એ ઝલક માણે અને જીવનને ધન્ય બનાવે. ત્યારે આવા ઉત્સવોને આધારે આપણે આગળ વધી રહ્યા છીએ. અને જેમ સભાપતિએ જાહેર કર્યું, વક્તાશ્રીએ જાહેર કર્યું, 15 વર્ષ આ સંસ્થાને જ્યારે પૂર્ણ થાય છે, એનો 15 વર્ષનો ઉત્સવ પણ આપણે ઉજવવાના છીએ. તો એ ઉત્સવ એને માણવા માટે પણ તમે બધા તત્પર થઈ ગયા છો. ત્યારે આ ઉત્સવો એ 15 વર્ષનો ઉત્સવ જે આવે છે, પંચદશાબ્દી મહોત્સવ થાણા મંદિરનો, એના અનુલક્ષમાં આ ઉત્સવો થાય છે. મને આજે સ્વામી કહેતા હતા, કોઈ નક્કી થયું ખબર હે ને, યાદ રાખજો. શું 3 દી રોકાવા જાઉં? મેં કીધું અહીંયા રોકાઈ રહ્યા, ત્યાં રોકાશું, પણ કથા વાર્તા અને સત્સંગીઓને ઉત્સાહ, બસ એ 15 વર્ષના ઉત્સવના અનુલક્ષમાં જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં ત્યાં 3 દિવસ રોકાઈને સભાઓ કરવાની છે. જો રોકાવાની વ્યવસ્થા છે તો બારે નહીં ભાઈ. એટલે જ્યાં રોકાવાની વ્યવસ્થા નહીં હોય તો પછી અહીંથી અપડાઉન કરશું, પણ 3 દિવસ સાચા જો વ્યવસ્થા હશે તો રોકાવાનું થશે. તો એ પણ એના અનુલક્ષમાં છે. તો એમાં અનેકવિધ આવી પ્રવૃત્તિઓ એક પછી એક. હવે એ જ રીતે મહાપૂજાની પણ વાતો થઈ છે કે જેને જેને ઈચ્છા હશે એને ત્યાં મહાપૂજાના પણ સમૂહ મહાપૂજાના પણ પ્રોગ્રામો એ જ ઉત્સવના અનુલક્ષમાં થશે. તો ભક્તજનો, આ એક પછી એક અનેક ઉત્સવ આપણને મળતા રહે. અત્યારના નથી, સમય પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, એને આજે કેટલા વર્ષ થઈ ગયા? 5800 વર્ષ થયા. કેટલા? 5800 વર્ષ એને થઈ ગયા. તે દિવસે શ્રી કૃષ્ણ પરમાત્મા પણ વાડીએ જઈને શેરડી ઉત્સવ કર્યો હતો. અને શેરડી ઉત્સવમાં શેરડી જમતા જમતા શ્રી કૃષ્ણ પરમાત્માને હાથમાં પારી વાગી. એટલે આપણે શું કહી વઢ પડે ને, શેરડી અવળી સાઈડથી ખાતા જો છોલો તો છોલતા વઢ પડી જાય, હવળી સાઈડથી છોલો તો ન પડે, એ આવડે તો થાય. તો ભગવાન એ શેરડી છોલતા હતા અને વાગી ગયો હાથમાં અને રુધિર નીકળ્યું. અને એ વખતે બધા ભક્તો પાટો કરીને દોડતા હતા, પણ દ્રૌપદીજી બાજુમાં હતા. એને પાટો શોધ્યો નહીં, પણ પોતાના મૂલ્યવાન ચીર એ સાડી એમાંથી ફાડી અને ભગવાનને પાટો બાંધ્યો. પાટો બાંધી અને થોડી વારમાં તો ભગવાને પાટો છોડ્યો. આ લાગેલું મટી ગયું, પણ ભગવાન ઈ જે પાટો હતો એના તાણા અને વાણા એને કાઢીને ગણવા માંડ્યા. ત્યારે બરોબર થયા 999.
99 ત્યારે ભગવાને કીધું કે આ ચૂકવવા આવવું પડશે. આ ભક્તજનો, આ ભગવાનની સેવાનું ફળ છે ને, ભગવાન ભૂલે નહીં. ત્યારે દ્રૌપદીજી કૌરવ સભામાં દુર્યોધનની આજ્ઞાથી દુશાસન એને ઢસડીને લાવે અને ભરસભામાં નગ્ન કરવાની જ્યારે આજ્ઞા થાય, એ રાજાના ઓર્ડરમાં દુશાસન એ દ્રૌપદીજીને નગ્ન કરવાના પ્રયત્ન કરે. પણ જ્યાં સુધી દ્રૌપદીએ પતિઓ સામે, ગુરુ દ્રોણ સામે, ભીષ્મ પિતા સામે, આવા વ્યક્તિઓની સામે જ્યારે નજર કરીને ત્યારે બધા નીચું જોઈ ગયા હતા. કારણ કે પાંડવો હારી ગયા હતા, જુગારમાં નસ્મસ્તક હતા. પણ જ્યાં સુધી એમ લાગતું મારા ભરથાર બેઠા છે, આધાર મારા ભરથાર છે, એક એવા છે, આ તો 5 બેઠા છે. અને એ નીચું જોઈ ગયા ત્યારે ભીષ્મ પિતા સામે જોયું, એ પણ નીચું જોઈ ગયા. અરે કૃપાચાર્ય નીચું જોઈ ગયા. આ જ્યારે દ્રોણ ગુરુ પણ નીચું જોઈ ગયા ત્યારે એ વખતે એમ થયું, છતાં મારીમાં તાકાત છે, આ મારી સાડી ખેંચવા આવે જોઈ લઉં. અને જ્યાં ખેંચવા લાગ્યો સાડીને પકડી રાખી. હજી પોતાની તાકાતનો એને વિશ્વાસ છે, ત્યાં સુધી ભગવાન નથી આવ્યા. અને પછી જ્યારે એને પૂર્ણ થઈ ગયો હવે આ હિસાબ કે હવે મારાથી આ સાડી પકડાશે નહીં, દુશાસન ખેંચવા લાગ્યો. અને પછી એને વિશ્વાસ રહ્યો માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માનો કે હવે આ એક ભગવાન શ્રી કૃષ્ણ જ મને બચાવી શકે, બાકી કોઈની તાકાત નથી કે મને બચાવી શકે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનો વિશ્વાસ જ્યારે એને રહ્યો ત્યારે ભગવાન હાજર થઈ ગયા ને 999 ચીર પૂરી દીધા એને. અને દ્રૌપદીને કોઈ આંચ આવી નહીં. ત્યારે એમ લાગ્યું કે આ સાડીમાં સ્ત્રી વીંટાણી છે કે સ્ત્રીમાં સાડી, કાંઈ સમજાતું નથી. એટલે આ આટલી બધી સાડી ફેક્ટરી ભગવાને માથે તરત ઊભી કરી દીધી. અને સાડી ઉપર સાડી આવતી રહી. ઓલો થાકી લોથપોથ થઈને બેભાન થઈને પડી ગયો, પણ સાડી ખૂટી નહીં. ત્યારે 999મી હતી અને બચી ગયા. ત્યારે બધાને આશ્ચર્ય થઈ ગયું કે આને ભગવાન વિના કોઈ આ રક્ષા આપી શકે નહીં. તો ભક્તજનો, આવા ઉત્સવને આધારે, આવી કથાઓને આધારે, આવા પ્રસંગોને આધારે આપણા જીવનમાં એ નિર્ણય લેવાના છે, એ પાકું કરવાનું છે, એ દ્રઢ કરવાનું છે કે આપણે ભગવાનનો આશરો હશે તો જીવનમાં કોઈ આંચ આવવાની નથી. એટલે આવો આશરો આપણે દ્રઢ કરી ને આપણા જીવનને ધન્ય બનાવીએ. વિશેષ વાત નહીં કરતા, અવારનવાર મળશું, વાતો થશે. પણ આજે અહીંયા અન્ય સંતોના પણ આપણે આશીર્વાદ લેવા છે. તો મારા શબ્દોને અહીંયા જ વિરામ આપી અને મારી વાણીને વિરામ આપીને મારું સ્થાન લઉં. બોલા સ્વામિનારાયણ ભગવાન કી.